જ્યારે સોલાર ઇન્સ્ટોલ કરાવે ત્યારે આપણી પાસે બે ઓપ્શન હોય છે, કાં તો એને આપણે રોકડામાં લઈએ અને કાં તો એને બેંક ટ્રાન્સફર કરીએ. તો કયો ઓપ્શન અત્યારે બેસ્ટ સાબિત થઈ શકે અને ભવિષ્યમાં કયો ઓપ્શન આપણને ફાયદાકારક થઈ શકે એમાંથી? સોલાર લગાવો છો તો ખાસ ધ્યાનમાં રાખો કે તમે રોકડામાં પેમેન્ટ ના કરો, કારણ કે જ્યારે તમે કોઈ પણ કંપનીને કે ઇન્સ્ટોલરને રોકડામાં પેમેન્ટ કરો છો અને જો એ તમને પાક્કું ઇન્વોઇસ નથી આપતા જીએસટી વાળું, એ કંપની જીએસટી પેમેન્ટ નહીં કરે ગવર્મેન્ટને, તો તમે તમારા સોલાર પેનલની 25 વર્ષની વોરંટી, ઇન્વર્ટરની વોરંટીનો હક ગુમાવી બેસો. સો ખાસ ગ્રાહક મિત્રોને વિનંતી છે કે તમે અગર સોલાર લગાવો છો તો તમે બેંક ટ્રાન્સફરથી પૈસા આપો અથવા ચેકથી પેમેન્ટ આપો. ખાસ કે તમે જેટલું પેમેન્ટ કરો છો એનું તમે ઇન્વોઇસ માંગવાનો આગ્રહ રાખો. શા માટે? કારણ કે ઇન્વોઇસ માંગવું એ તમારો અધિકાર છે, ભારત સરકારે તમને આપેલો છે. આપણે જેમ નાના હતા ત્યારે એક એડવર્ટાઇઝમેન્ટ આવતી, જાગો ગ્રાહક જાગો, એ મને અત્યારે યાદ આવે છે કે ખાસ ઇન્વોઇસ મેળવવું એ ગ્રાહકનો અધિકાર છે. અને બેંક ટ્રાન્સફરથી જ્યારે તમે પૈસા આપો છો ત્યારે તમારી પાસે એક પ્રૂફ હોય છે. કોઈ પણ પ્રકારનું ભવિષ્યમાં પ્રોબ્લેમ આવે તો તમને કોર્ટ સાંભળશે, કારણ કે તમે પૈસા બેંક ટ્રાન્સફરથી આપ્યા છે તો એક ટ્રાન્ઝેક્શનનો એક રેકોર્ડ છે તમારી પાસે. તો ખાસ ધ્યાનમાં રાખવું કે કોઈ પણ જગ્યાએ સોલર લગાવો છો તો તમે પેમેન્ટ છે એ તમે ખાસ બેંક ટ્રાન્સફરથી અથવા ચેકથી જ કરો. રોકડામાં પેમેન્ટ કરવાનું અવોઇડ કરવું જોઈએ.